તો આજે આપણે એગ્રીકલ્ચર ચેપ્ટર સ્ટાન્ડર્ડ 10 10માનું 10 નંબરનું ચેપ્ટર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે એગ્રીકલ્ચર શા માટે ઇમ્પોર્ટન્ટ છે એનો ઇન્ટ્રોડક્શન આપું તો આપણો ભારત દેશ એવો છે કે જેની પાસે બહુ બધી નદી છે, અને જ્યારે ભારત પાસે બહુ બધી નદી છે તો ભારત સ્વાભાવિક રીતે એગ્રીકલ્ચરના ભરોસે રહેશે. અને એગ્રીકલ્ચર આપણા હ્યુમન લાઈફ માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે પણ કામ કરીએ છીએ એ બધા કામની પાછળ એક જ નીડ છે, જેને કહેવાય ફૂડ. હા, કોઈ પણ પ્રકારનું કામ કરે છે તો એ કામ કરે એના પૈસા મળે તો પૈસાની એક જ સેટિસ્ફેક્શન હોય કે પોતાની જે જરૂરિયાત છે તે ફૂલફિલ થાય. તો એગ્રીકલ્ચર ચેપ્ટરની અંદર આપણે પહેલો ટોપિક છે જે ટાઈપ્સ ઓફ ફાર્મિંગ. હવે ફાર્મ એટલે શું કે જ્યાં કોઈ પણ પાકનો ગ્રો થતો હોય. તો આપણી પાસે બહુ બધા ફાર્મ છે, પણ એ બધા ફાર્મને આપણે અલગ અલગ ઝોનમાં ડિવાઈડ કરતું તો બહુ બધા ટાઈપ્સ બનશે. તો 1 by 1 ટાઈપ્સ છે. આ તમને લોકોને બોર્ડની એક્ઝામમાં 5 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે, એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો ટાઈપ છે સબસ્ટેન્સ ફાર્મિંગ, મતલબ એવું ફાર્મ કે જેના ફાર્મર ફાર્મિંગ કરે છે only and only one purpose which known is fulfill his own satisfaction. મતલબ પોતાની જરૂરિયાત માટે જ ફાર્મિંગ કરે છે, એનો કોઈ મોટિવ નથી કે જરૂર કરતા વધારે ફાર્મ કરું, મતલબ કે સરપ્લસ કલ્ટિવેટ કરું અને કલ્ટિવેટને માર્કેટમાં વેચું અને પૈસા કમાવું. એને શું એક જ મકસદ છે, જે મકસદ છે કે ભાઈ મારું ખુદનું ફેમિલી અને મારી ખુદની જરૂરિયાત સેટિસ્ફાય થાય. ધેટ્સ કોલ્ડ સબસ્ટેન્સ ફાર્મિંગ. ફાર્મિંગ ઇઝ ડન ટુ મીટ ધ નીડ્સ ઓફ ધ ફેમિલી. જીવન જરૂરિયાતની ખેતી, ગુજરાતીમાં જીવન નિર્વાહ ખેતી પણ કહેવાય છે, જેનું એક જ કામ છે કે પોતાની નીડ સેટિસ્ફાય કરવી. એનો કોઈ મોટિવ નથી કે સરપ્લસ પ્રોડ્યુસ કરે. એક્ઝામ્પલ, એ લોકો ટ્રેડિશનલ રીતના જ કરે. ટ્રેડિશનલ એટલે શું કે જૂના જમાનાની રીતના જ ખેતી કરે, ઓલું હળ લઈને ખેતી કરે એ રીતના જ. એ લોકો પાસે એકદમ એડવાન્સ ટેકનોલોજી ન હોય. બીજી વસ્તુ એક્ઝામ્પલ તરીકે રાઈસ છે, એ અમુક પાર્ટ ઇન્ડિયાના અમુક પાર્ટની અંદર રાઈસ થાય છે, જેનો મેઇન મિનિંગ શું છે ભાઈ, જીવન નિર્વાહ માટે. સેકન્ડ છે ડ્રાય ફાર્મિંગ. ડ્રાય શબ્દથી ખબર પડશે સૂકું. સૂકું મતલબ કે જ્યાં વરસાદ બહુ નથી આવતો. હવે તમે લોકો વિચારશો કે સર વરસાદ નથી આવતો તો ખેતી કેમ થશે? પણ અમુક એવા ક્રોપ છે જેમાં વરસાદ ઓછો થતો હશે કે વરસાદ નહીં આવતો હોય તોય ખેતી થઈ જશે, એને કોઈ ડ્રાય. ફોર એક્ઝામ્પલ આપણને ખબર છે રાજસ્થાન, તો રાજસ્થાનમાં નથી એટલી બધી નદી કે નથી એટલો બધો વરસાદ, તો અહીંયા ખેતી થાય છે જોવાર, બાજરો અને પલ્સીસ. તો ફાર્મિંગ ઇઝ ડન ઇન એરિયા વિથ લો રેનફોલ, મતલબ જ્યાં વરસાદ ઓછો છે, જ્યાં નદી નથી આવતી, મતલબ ઓછા એરિયામાં છે ત્યાં ખેતી કરવી. તો ક્રોપ્સ આર ગ્રો વિથ ધ હેલ્પ ઓફ મોઇસ્ચર રિમેનિંગ ઇન ધ સોઇલ. જમીનની અંદર અમુક મોઇસ્ચરાઇઝ. જુવાર, બાજરો, પલ્સીસ, આ બધા એવા એગ્રીકલ્ચર છે જે ડ્રાય સિઝનમાં કામ આવે છે. નેક્સ્ટ ત્રીજું વેટ ફાર્મિંગ. ડ્રાય મતલબ સૂકું, વેટ મતલબ ભીનું. ભીનું મતલબ કે એવી જમીન કે જ્યાં જમીનમાં કાં તો વરસાદ વધારે થતો હોય અને કાં તો નદી કે સમુદ્રના નજીકના એરિયાની જમીન હોય. તો ભારતની અંદર સૌથી વધારે એવો કયો સ્ટેટ છે કે જ્યાં સૌથી વધારે નદી આવે છે? વિચારો ધીરે. ભારત સૌથી વધારે નદી છે પંજાબ. બીકોઝ પંજાબ એવું સ્ટેટ છે જે 5 નદી કનેક્ટ થાય છે. તો એવા એરિયા કે જ્યાં વધારે પાણી આવે છે તો એની પાસે અલગ રીતના પાક હશે, અલગ રીતના કલ્ટિવેટ હશે. તો ફાર્મિંગ ઇઝ ડન ઇન એરિયા વિથ હાઈ રેનફોલ, જ્યાં વધારે રેનફોલ છે. હવે વધારે રેનફોલ પહેલા બે તમને ક્લિયર કરાવી દઉં. ફોર એક્ઝામ્પલ, સાઉથના એરિયાની અંદર અમુક એરિયા હોય છે જ્યાં રેનફોલ વધારે હશે. કેરેલા રેનફોલ વધારે છે, સેવન સિસ્ટરનો એરિયો રેનફોલ વધારે છે. તો જ્યાં રેનફોલ વધારે છે અથવા તો જાજી રિવર છે, જાજી રિવર ક્યાં છે? પંજાબ, એમાં વધારે રિવર છે. તો આવી રીતના. અને મેં તમને ડ્રાય એટલે કે સૂકો, તો સૂકો એરિયો કયો છે? રાજસ્થાન છે. વરસાદ નથી આવતો, નદી નથી, રેગિસ્તાન છે. તો એવું નથી ત્યાં કઈ કલ્ટિવેટ નથી થાય છે. શું થાય છે? જુવાર ને બાજરો. એ રીતના વધારે છે યા રાઈસ. તો અહીંથી તમે એક વસ્તુ યાદ રાખી લ્યો, જ્યાં વધારે પાણી મળતું હોય છે ત્યાં કલ્ટિવેટ શેનું થશે? રાઈસનું. રાઈસ વિશે ક્લિયર? હજી રાઈસ વિશે આપણે ડિટેલ ભણશું, પણ આ મગજમાં રાખો કે જ્યાં વધારે વરસાદ કલ્ટિવેટ થાય રાઈસ વધારે ગ્રો થાય. પછી નેક્સ્ટ આવશે શિફ્ટિંગ. મેં તમને લોકોને સમજાવ્યું હતું કે જમીનની ઉપર ખાલી પાણી પડવાથી કે સૂર્યના કિરણો પડવાથી એગ્રીકલ્ચર સંપૂર્ણ ન થાય. એગ્રીકલ્ચર કરવા માટે જમીનની અંદર અમુક મિનરલ્સ નેચરલી હોય, એ મિનરલ્સનો સીડ્સ યુઝ કરે અને સીડ્સ એટલે કે બીજ હોય એ ગ્રો કરે અને પ્લાન્ટ્સ બને કે ક્રોપ થાય. પણ અમુક જમીન એવી છે કે જેની અંદર ન્યુટ્રિશન્સ આવતા નથી, તો જમીનની અંદર અમુક ન્યુટ્રિશન્સ પડ્યા રહ્યા છે, તો એનાથી 1 વાર ખેતી થશે, 2 વાર ખેતી થશે, 3 વાર ખેતી થશે, પછી ખેતી નહીં થાય.
તો ખેતી નહીં થાય એટલે ફાર્મર શું કરે, જમીનનો યુઝ ખેતી માટે ન કરે અને બીજી જગ્યાએ ખેતી ચાલુ કરે. એ રીતના બીજી જગ્યાએ 4-5 વાર ખેતી કરે, પછી ત્રીજી જગ્યાએ વહી જાય. આવી રીતના કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે. સ્થળાંતર કરે મતલબ ઝૂમ મતલબ શિફ્ટિંગ. આ શિફ્ટિંગ કલ્ટિવેશન મોસ્ટ ઓફ ફોરેસ્ટમાં થાય. જંગલ હોય ને જંગલ, એ ઝાડવા કાપી નાખે, પછી ઝાડવા કાપી નાખે, મૂળિયા જમીનમાં રહેવાના છે. હવે તમે વિચારો કે યા જો ફાર્મર ફાર્મ કરશે, ખેતી કરશે, તો મૂળ ઓલરેડી બધું ન્યુટ્રિશન્સ ખાઈ જશે. કયું મૂળ? ઝાડવાનું. તો પાક તો થશે નહીં. તે લોકો શું કરે, ઝાડવા કાપે અને એ જગ્યાને એકવાર સળગાવી નાખે. અને જે જમીન અંદર ઓલરેડી મૂળિયા હોય ને બધા મૂળિયા ગાયબ થઈ જાય, પછી આ ખેતી કરે. પણ મેં તમને પહેલા જ કીધું કે જમીન અંદર એટલા બધા ન્યુટ્રિશન્સ હશે ને કે આ વારંવાર કલ્ટિવેટ કરી શકે. એટલા માટે શું કરે એ લોકો? સ્થળાંતર કરે, મતલબ શિફ્ટિંગ કલ્ટિવેશન. ક્લિયર? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે. કન્ફ્યુઝન કોઈને? ક્લિયર? ઓકે. તો ટ્રીઝ આર કટ એન્ડ બર્ન, ઝાડવા કાપી નાખે અને સળગાવી નાખે, કટ એન્ડ બર્ન એન્ડ ધેન કલ્ટિવેટ. ફેલો મતલબ પડતર. એકવાર જમીનની અંદરથી ખેતી થવાના ન્યુટ્રિશન્સ ગાયબ એટલે જમીન થઈ જાય પડતર. પછી જમીનનો યુઝ કરે શેના માટે? રોડ બનાવવા માટે, રસ્તા બનાવવા માટે, ફ્લેટ્સ બનાવવા માટે, મકાન બનાવવા માટે, ઇન્ડસ્ટ્રી બનાવવા માટે, ફેક્ટરીઝ બનાવવા માટે. દેટ મીન્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પછી યુઝ કરે. ક્લિયર? પેલા શું કરે? જંગલ છે કાપી નાખે, સળગાવી નાખે, એની ઉપર ખેતી કરે, 4-5 વાર ખેતી કરે, પછી શું કરે? શિફ્ટ કરે. ક્લિયર? શિફ્ટિંગ કલ્ટિવેશન done in a few years and then the land is left fallow મતલબ પડતર જમીન. બરાબર છે? લાઈક નોર્થ ઈસ્ટ ઇન્ડિયા. નોર્થ ઈસ્ટ એટલે કઈ ડિરેક્શન થશે? વિચારો જીને. નોર્થ અને ઈસ્ટ મતલબ કયો એરિયો? સેવન સિસ્ટર ટાઈપનો એરિયો. સેવન સિસ્ટર ટાઈપનો એરિયો તમને ખબર છે ને? ફોરેસ્ટ સોઇલ, ટાઈપ્સ ઓફ સોઇલમાં યાદ કરો, જમીનના પ્રકારો. એમાં ફોરેસ્ટ માઉન્ટેન લેવલની સોઇલ ક્યાં હતી? જમ્મુ કાશ્મીરથી સેવન સિસ્ટરમાં. તો જંગલ છે તો જંગલને શું કરે? કટ કરે, બર્ન કરે, કલ્ટિવેટ કરે, દેન ઇટ કુડ બી ફોલો લેન્ડ. ધેટ મીન્સ પડતર જમીન. ક્લિયર? એક્ઝામ્પલ યાદ રાખવું જોશે. યસ. કયું ક્રોપ થઈ યાદ રાખવું જોશે, કયા એરિયામાં થઈ યાદ રાખવું જોશે. જો આ ક્વેશ્ચન 5 માર્ક નો હોય, તમે આવી રીતના ડિટેલમાં એક્સપ્લેન કરો, જેવા પોઈન્ટ લખ્યા છે, તો સંભાવના છે 5 માંથી 5 આવવાની. અને આ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ક્લિયર? ચલો. ઇન્ટેન્સિવ વર્ડનો મિનિંગ શું થાય? સઘન ખેતી. ચલો ગુજરાતી. બટ હું તમને કહું, મારો ઇન્ટેન્શન એવો છે કે તમને ભણાવું. મતલબ મારા તરફથી ઈરાદો, મારા તરફથી ફોર્સ મળશે. તો આપણે જમીનને એવો ફોર્સ આપી છે કે તારે અહીંયા તારી લિમિટ કરતા વધારે ખેતી કરવાની છે. એ જમીનને ફોર્સ તમે કઈ રીતે આપી શકો? જમીન ઉપર જરૂર કરતા વધારે પ્રમાણમાં ફર્ટિલાઇઝર યુઝ કરો, પેસ્ટિસાઇડ યુઝ કરો, ઇરિગેશન ફેસિલિટી પ્રોવાઈડ કરો અને મોડર્ન ટાઈમના તમે લોકો ટેકનોલોજી યુઝ કરો. તમને લાગે છે જમીનની ઉપર એગ્રીકલ્ચર થવું શક્ય છે? ફોર એક્ઝામ્પલ, જમીન ઉપર હું એક લિમિટ કરતા વધારે બધી વસ્તુ યુઝ કરીશ તો બહુ સારું થશે? નહીં થાય, લિમિટ લગી થશે. ફોર એક્ઝામ્પલ, આ ક્લાસ છે, એ ક્લાસ ઉપર 5 કિલો કોઈ પણ એક ક્રોપ્સ બનશે, પણ હું જરૂર કરતા વધારે વધુ આપીશ તો 10 કિલો થશે, પણ 10 કિલોથી વધારે થશે નહીં. એટલે જમીન એક લિમિટેડ રિસોર્સિસ છે. પણ 5 કિલોથી 10 કિલો થવું ને એને કહેવાય ઇન્ટેન્સિવ ફાર્મિંગ. મતલબ સ્મોલ એરિયા છે, બટ આ સ્મોલ એરિયામાં વધારે પ્રોડક્શન કરવું છે, મોર પ્રોડક્શન. તો મોર પ્રોડક્શન કેમ થાય? મોડર્ન ટૂલ્સ યુઝ કરે, ટ્રેક્ટર યુઝ કરે, એવા ફર્ટિલાઇઝર યુઝ કરે, પેસ્ટિસાઇડ યુઝ કરે, ઓવર ઇરિગેશન મતલબ પાણી આપે તો થઈ શકે. અને ઇરિગેશન, ફર્ટિલાઇઝર, ઇન્સિડિયન્ટ્સ એન્ડ હાઈ yielded સીડ. આ હાઈ yielded સીડ સમજાવું છું. આને કહેવાય HYS, હાઈ yielded વેરાયટી, HYV. શું કામ એને? હવે તમે વિચારો કે ફોર એક્ઝામ્પલ આખા ખેતરની અંદર મેં બધી જગ્યાએ દાણા નાખ્યા, એ દાણા છે 100. તમને લાગે કે 100 દાણામાંથી ક્રોપ નીકળશે? 100 માંથી નહીં નીકળે. તો 100 માંથી કદાચ 70 જગ્યાએ 70 દાણામાંથી ક્રોપ્સ નીકળશે. પણ શું 70 માંથી 30 જગ્યાએ નથી નીકળી? 30 ની જમીન તો વેસ્ટ ગઈ ને. ફોર એક્ઝામ્પલ આ જમીન છે, ક્લાસમાં 100 જગ્યાએ મેં સીડ્સ નાખ્યા, તો 100 માંથી 70 સીડ્સ માંથી ક્રોપ્સ બન્યા, તો 30 જગ્યા તો ખોલી ગઈ ને મારી. તો મારે શું હતું? નાની જગ્યાએ વધારે પ્રોડક્શન કરવું છે. તો હવે હું શું કરીશ? સાયન્ટિસ્ટ રિસર્ચ કરશે કેવા કયા સીડ્સ છે જે સીડ્સમાંથી ટ્રી બનવાની કેપેસિટી છે, મતલબ પ્લાન્ટ્સ ગ્રો કરવાની કેપેસિટી છે. તો એવી એને કહેવાય હાઈ yielded વેરાયટી સીડ્સ. તો મને 70 જ સીડ્સ મળશે, પણ 70 એવા છે કે 70 ગ્રો કરશે.
તો હું આખી જમીન ઉપર પ્રોપરલી કલ્ટિવેટ કરી શકીશ? સમજાય છે કે નહીં? ઓલું શું થાય કે અમુક જગ્યાએ કલ્ટિવેટ નથી થતું તો એ પડ્યા રહેશે અને જમીન વેસ્ટ થશે. પણ હાઈ yield વેરાયટી સીડ્સમાં શું થશે કે જમીન ઉપર ક્રોપ્સ ગ્રો થશે ને થશે જ. સમજાણું? એટલે શું થયું? નાની જગ્યામાં વધારે પ્રોડક્શન. કન્ફ્યુઝન કોઈના બાબતમાં? ક્લિયર? અચ્છા, ઓકે. છઠ્ઠું ભાઈ, પાંચમું એક્ઝામ્પલ, વેજીટેબલ ફાર્મિંગ ઇન સિટીઝ. સિટી અંદર વેજીટેબલ ફાર્મ કરતા, કારણ કે સિટી શું છે, ઓલરેડી નાની જગ્યા છે, નાની જગ્યામાં વધારે જોઈએ છે તો એ યુઝ કરે. ફિફ્થ બાકી છે, પ્લાન્ટેશન. પ્લાન્ટેશન મતલબ શું ખબર છે? બહુ મોટી જગ્યામાં ખાલી ને ખાલી એક જ ક્રોપ્સ લેવાય. ફોર એક્ઝામ્પલ ટી ઓર કોફી. હવે એ એક ક્રોપ્સ લેવાનો મેઇન મિનિંગ શું હોય? શું એ જે ફાર્મર હોય એને સૌથી વધારે ચા પીવાનો શોખીન હોય? નહીં. એક જ બહુ મોટા ફાર્મમાં એક્ઝેક્ટલી વિચ નોન ઇઝ કોમર્શિયલ પર્સપેક્ટિવ. બહુ મોટી જગ્યામાં ખાલી એક જ ક્રોપ લેવાય એને કહેવાય પ્લાન્ટેશન એગ્રીકલ્ચર. જોઈ શકો લાર્જ સ્કેલ ફાર્મિંગ ઓફ કોમર્શિયલ ક્રોપ. કોમર્શિયલ ક્રોપ કેવા છે ભાઈ? તમાકુ છે, કોટન છે, જ્યુટ છે, ટી છે, કોફી છે. કે આજે ફોર એક્ઝામ્પલ 1 એકરમાં જો ટી ગ્રો કરીશ, 1 એકર તો ન કરે, મિનિમમ 8-10 એકર કે 5 એકરમાં કરે, તો શું 5 એકરની ટી મારા માટે કરી? પર્સનલ યુઝ માટે. તો એ બધી શેના માટે હોય? સેલ કરવા માટે. ધેટ નોન ઇઝ કોમર્શિયલ પર્પસ. રિક્વાયર મોર કેપિટલ. મોર કેપિટલ એટલે મોટી જમીન જોઈએ તો મોટા પૈસા જોવાના છે. એની સાથે લેબર, હા, મજૂરી જોઈએ. તમે લોકો જોજો જે પ્લાન્ટેશન હોય જ્યાં ચાના કે એને કે બગાયતી ખેતી એ છે ને, બાગાયતી ખેતી. તો બાગાયતી ખેતી મતલબ પ્લાન્ટેશન ક્રોપમાં કામ કરવા માટે બહુ બધા મજૂર જોઈએ. ચાના બાગ છે કે કોફીના બાગ છે, તમે જોજો બહુ બધા લોકો કામ કરતા હોય છે. સમજાય છે? આને શું કહેવાય? ઇંગ્લિશ લેબર એન્ડ મોડર્ન ટેકનિક્સ. મોડર્ન ટેકનિક યુઝ થશે. જેટલી સ્પીડમાં કલ્ટિવેટ થશે, જેટલી સ્પીડમાં તમે એને બહાર કાઢીને સેલ કરશો, એટલા સ્પીડમાં તમને પ્રોફિટ મળશે. નાના મોટી પ્રોફિટ. તો છમાં કોઈ ડાઉટ? પહેલો ઓનલી એન્ડ ઓનલી પર્સનલ યુઝ માટે. બીજું શું છે? ડ્રાય એરિયા. ત્રીજું વેટ એરિયા. ચોથું શિફ્ટ, મતલબ એક જગ્યાએ શિફ્ટ કરતું રહેવું છે. શિફ્ટ કરવાનું રીઝન મેં તમને કીધું કે જમીનના ન્યુટ્રિશન્સ પ્રોપર નથી તો 2, 4 કે 5 વાર કલ્ટિવેટ થાય પછી ન થાય. અને એગ્રીકલ્ચર એવી વસ્તુ છે જે રિન્યુએબલ છે, વારંવાર કરવું જ પડે. એગ્રીકલ્ચર વગર ચાલે? ન ચાલે, વારંવાર કરવું જ પડે. પછી શિફ્ટિંગ થઈ ગયું, પ્લાન્ટેશન, બહુ મોટી જગ્યાએ એક જ કપ લેવાય, અને ઇન્ટેન્સિવ, નાની જગ્યાએ ઝાઝું કલ્ટિવેટ લેવાની ટ્રાય કરવી. ચલો, એ લગી કોઈ કઈ કન્ફ્યુઝન? એને કઈ કન્ફ્યુઝન તો આપણો આ ટોપિક છે. હવે ટાઈપ્સ ઓફ ક્રોપ્સ. ઓકે, એક ટ્રીક છે, આઈ થિંક મોસ્ટ ઓફ સ્ટુડન્ટને કન્ફ્યુઝન થતું હશે કે ત્યાં 3 ટાઈપના ક્રોપ્સ છે. કયા ટાઈપ છે? ઓકે, ખરીફ. ચલો, આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. એમસીક્યુ પૂછાઈ શકે, 2 માર્ક્સનો કોઈ સ્ટુડન્ટ આમાં જ કન્ફ્યુઝન થાય. સર કયા સિઝનમાં કયું યાદ રાખવું ગોખવું પડે. ગોખવા કરતા એક ટ્રીક છે. હવે આ ટ્રીક એવી છે જે ટ્રીક મેં ખુદે બનાવેલી છે, તો આમાં કોઈ પણ પ્રકારના લોજિક નહીં યુઝ કરવા જેવા. તમે સાઉથના મૂવીમાં લોજિક યુઝ કરો, કેમ પાટો મારી રિક્ષા ઊંધી થઈ, એ થઈ ગઈ. એમાં વિચારવા નહીં બેસવાનું, ડિરેક્ટરનો મતલબ. ઓકે, તો ટ્રીક છે, પણ ટ્રીક એવી કામની છે કે તમને આ લાઈફ ટાઈમ શું, તમે એક્ઝામ માટે નહીં પણ લાઈફ ટાઈમ તમારા છોકરાને કહેશો કે બેટા આવી રીતના આમ એક્ઝામમાં તો આવું યાદ રાખવું. પાર સાહેબે કીધું. તો પેલું, રાબીથી તમે સિમિલર કઈક શબ્દ નીકળે છે? રાબીથી સિમિલર રવિ. રવિથી તમને લોકોને યાદ આવે રવિવારની રજા? હવે તમને ડેડલી કોમ્બિનેશન કહું તમારી લાઈફનું. શિયાળાની જોરદાર ઠંડી છે અને રવિવાર છે અને સવારના વાગ્યા છે 7. તમારો મૂડ શું હોય? મસ્ત ગાદલું ગોદલું ખેંચીને હુતું ભલે 12:01 વાગતો. તો ડેડલી કોમ્બિનેશન વિન્ટર સિઝન પ્લસ સન્ડે અને ફૂલ વાઇબ સેટ કેના માટે? સ્લીપ માટે. રાબી ધેટ મીન્સ કે રવિવાર અને શિયાળો પૂરું. જિંદગીમાં આના જેવું સુખ કાંઈ નહીં. ભગવાન તમને આપે કે 5 કરોડ અને રવિવાર અને શિયાળાની રવિવાર મસ્ત સ્લીપ. તમે કોઈ 5 કરોડ ન જોતા મસ્ત સુઈ લો. સુવાની જે મજા છે, અને ભૂલથી તમને લાઈટ થાય ના રવિવારના તો સોમવાર છે સવારે જે ઉઠવું પડે
અને જે પગના જે સ્પેર પાર્ટ જે અવાજ કરતા હોય કચોડ કચોડ, અને તમે કહેતા અરે યાર સ્કૂલે જવું પડશે, ઈ છે રાબીકો. ત્યાં શું રાખવાનું કી પોઈન્ટ? રવિવાર, તો રવિવાર તો તમને સન્ડે યાદ આવશે, મતલબ કે ડાયરેક્ટ વિન્ટર સિઝન. હવે જિંદગીમાં ભલે બહુ બધા કહેતા હોય કે હું કપડાની ખરીદી કરું, ચપ્પલની ખરીદી કરું, બૂટની ખરીદી કરું, મોબાઈલની ખરીદી કરું, પણ એક વાતની ખરીદી તમારે કરવી જ જોશે, જે છે છત્રી, રેનકોટ અને મસ્તના ક્રોક્સ કે સ્લીપરિયા. એટલે કે ચોમાસામાં નીકળ્યા તો તમારી પાસે રેનકોટ નહીં હોય તો તમને ખરીદી કરવાનું મન થશે, માંગ્યો રેનકોટ લઈ લો, ભલે 50 રૂપિયા તો 50 રૂપિયા, કદાચ તો છત્રી લઈ લો, ભલે છત્રી લાલ કલરની હોય, ડાગલા વાળી હોય, મિકી માઉસ ને ગમે લઈ લો, તો તમને ખરીદી કરવાનું મન થશે. ભલે તમે આમ શિયાળામાં જાજી ખરીદી કરો, ઉનાળામાં જાજી ખરીદી, ચોમાસાની ખરીદી તમારે કમ્પલસરી કરવી જ જોશે. તમારી પાસે મસ્તનો રેનકોટ છે જે તમે 3 મહિના પહેર્યો, શિયાળામાં એમને મૂકી દીધો, ઉનાળામાં એમને પડ્યો છે, ચોમાસામાં ઓપન કર્યો, અને જેવો ઓપન કર્યો તો નીચેનું પ્લાસ્ટિક ઉપરના પ્લાસ્ટિક એવું ચોટી ગયું છે, જેમ બે હસબન્ડ વાઈફ છે, ઓપન કર્યા કચરો કવાજ આવ્યો અને એમાં મોટું બાખોરું દેખાણું, તમારે કમ્પલસરી ખરીદી કરવી જોશે. તો ચોમાસું એવું છે, ચોમાસું સિઝન, મોન્સૂન સિઝન, તેમાં કમ્પલસરી તમારે ખરીદી કરવી જ જોશે. તમે લોકો મારી પાસે સાહેબ મસ્ત અને એર જોર્ડન સીઝન 7 ના શૂઝ છે, હું કામ શૂઝ લઉં, પણ ચોમાસામાં જયારે બહાર નીકળશો, પાણી, કીચડ, એ કીચડમાં મસ્તના પોદરા તરતા હોય, તમે તમારા એર જોર્ડન મૂકવાનું મન કોઈ દી નહીં જ થાય. તમારે કમ્પલસરી શું લેવા જોશે? મસ્તના 20 રૂપિયાના બાથરૂમ સ્લીપર, ક્રોક્સ, સોરી બીજી ભાષામાં ક્રોક્સ કહેવાય. તો આ વસ્તુ માટે મતલબ તમારે ખરીદી કમ્પલસરી બની જ જશે ચોમાસામાં. હું છત્રી સુકાવે ને ઓઢું મર્દ છું, મસ્તનો બહાર નીકળીશ, પણ ઈ ઠંડી જો 4 થી 5 કલાક વધારે વરસાદ આવ્યો હોય, પછી જે સડકમાં નીકળ્યા હોય, અને પછી તમને લોકોને ગયા હજી તમારે 1 કિલોમીટર ચાલતા વિચાર છત્રી હોત તો મસ્ત છત્રી પકડી જાય, લેવી જ પડશે. તો ખરીદથી યાદ કરો ખરીદી, અને ખરીદી તમારા જીવનમાં ચોમાસુમાં કમ્પલસરી કરવું જશે. તમારી પાસે ઓપ્શન છે જ નહીં. શું કામ ઓપ્શન નથી? કેમ કે એ સિઝન જ એવી છે. હા, અહીંયા તમે જેકેટ ન લ્યો શિયાળામાં તો હાલે, કેમ કે 3 વર્ષ 4 વર્ષ જૂનું જેકેટ તમે પહેરતા, હા તમારી સ્લીવ અહીંયા પહોંચતી હોય, 2 વર્ષ પછી સ્લીવ અહીંયા પહોંચે, હાલ સાહેબ ઊંચું લઈ લો, ફેશન છે. મમ્મી ખીજાય તમારે જૂના 2 વર્ષ જૂનું સ્વેટર પહેરવું પડે. પણ તમને કીધું રેનકોટ તમે ઉનાળામાં બંધ પડ્યું છે, શિયાળામાં બંધ, ચોમાસામાં ઊંચું કરો ને, હસબન્ડ વાઈફની જેમ જે પ્લાસ્ટિક ચોટેલું હોય ને, કચરો કવા જાય ને બખોરું દેખાય, તમારે કમ્પલસરી ચોમાસામાં રેનકોટની ખરીદી કરવી જ પડે, એનો કોઈ ઓપ્શન છે નહીં. ક્લિયર? સ્વેટરમાં ચાલે, આઈનું સ્વેટર અહીંયા પહોંચતું હોય તો ચાલે, ઊંચું કરી લો. રેનકોટમાં ચાલે, આઈનો રેનકોટ પહોંચે ચાલે, કાંઈ વાંધો નહીં. ફેશન, યસ ફેશન. તો અહીંયા લગી કોઈને કઈ કન્ફ્યુઝન આ છે? હવે વૈધું તમે સાહેબ આનું તો કીધું તો ભાઈ એટલો મગજ ચાલવો જોઈએ, 3 સિઝન છે, 2 નું ગોઠવ્યું, 3જા તમે ગોઠવી શકો, કદાચ તમે 10માં છો તો મગજ હોવો જોઈએ, ના હોય તો આ કયું આવશે? ઉનાળો. શું તમને આ લોકોને કોઈથી ટ્રિક્સ ભૂલાશે? શું તમે તમારા સંતાનના ટ્રિક્સ આપશો? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. વિડીયો સ્ટોપ કરી શકો છો.